હેલો વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે દ્રષ્ટિ સ્થાન ભેદ કોને કહેવાય, પછી પૃથ્વી અને કોઈ ગ્રહ વચ્ચેના અંતર કઈ રીતે શોધી શકાય, કોઈ તારા કે ગ્રહનું પરિમાણ કઈ રીતે શોધી શકાય, પછી 3 માઇક્રોસ્કોપ આપણે ભણ્યા, ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ અને ટનલિંગ માઇક્રોસ્કોપ. આની વિશે માહિતી મેળવી. અલગ અલગ જુદા જુદા લંબાઈના એકમો આપણે મેળવ્યા. ઓલિક એસિડના અણુનું પરિમાણ કઈ રીતે શોધી શકાય એ પણ આપણે જોયું. અને એસ્ટ્રોનોમિકલ યુનિટ, પ્રકાશ વર્ષ અને પાસેક એની વ્યાખ્યા પણ આપણે જોઈ હતી. બરાબર. હવે એના પછી આપણે લઈએ કે દ્રવ્યમાન કોને કહે છે અને દ્રવ્યમાન પર બાહ્ય પરિબળોની અસર લખો. પહેલાં તો દ્રવ્યમાન કોને કહેવાશે, તો કે દળ છે તો એને આપણે દ્રવ્યમાન કહીશું. બરાબર. કોઈ પણ વસ્તુને એને પોતાનું દળ હોય તો એ દળને આપણે શું કહીશું? દ્રવ્યમાન કહીશું. બરાબર. અને એ દ્રવ્યમાન પર બાહ્ય પરિબળોની અસર લખો, એટલે બાહ્ય પરિબળોને કારણે એના ઉપર કઈ કઈ અસરો જોવા મળે છે. તો જોઈએ કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે. એટલે પદાર્થના અંદર કોઈ દ્રવ્યનો જથ્થો ભરેલો હોય તો એને આપણે એનું શું કહીશું? દળ કહે છે. દ્રવ્યમાન એ પદાર્થનો મૂળભૂત ગુણધર્મ છે, એનો આંતરિક ગુણધર્મ છે એવું પણ આપણે કહી શકીએ. અને એ પોતાનો મૂળભૂત ગુણધર્મ કહેવાશે પદાર્થનો, કારણ કે કોઈ પણ પદાર્થને પોતાનું દળ હોય જ છે એટલે એનું મૂળભૂત ગુણધર્મ કહેવાશે. અવકાશમાં પદાર્થની સ્થિતિ, દબાણ કે તાપમાન પર દ્રવ્યમાન આધાર રાખતો નથી. એટલે કે કોઈ પણ અવકાશના અંદર એની સ્થિતિ કઈ રીતની છે, એના ઉપર કેટલું દબાણ લાગે છે, કેવું તાપમાન છે, એના ઉપર દ્રવ્યમાનને કોઈ અસર થતી નથી. અને કિલોગ્રામનો SI એકમ શું છે? કિલોગ્રામ છે, જે તમને બધાને ખબર હશે. બરાબર. હવે આપણે કિલોગ્રામને કઈ રીતે ગણીએ છીએ, તો એના માટે કે આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા BIPM દ્વારા આપવામાં આવેલી કિલોગ્રામની આંતરરાષ્ટ્રીય પ્રતિકૃતિ દુનિયાના જુદા જુદા દેશોની પ્રયોગશાળામાં ઉપલબ્ધ છે. એટલે કે આપણે કેટલા માપને આપણે 1 કિલોગ્રામ કહી શકીએ, અથવા તો કેટલું માપ છે એને આપણે બધા માટે સાર્વત્રિક ગણી શકીએ કે એના આટલું દ્રવ્યમાન છે એવું ગણી શકીએ. તો એના માટે જે આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા છે એ સંસ્થા દ્વારા કિલોગ્રામની આંતરરાષ્ટ્રીય પ્રતિકૃતિ, એટલે કે એનું મોડેલ, કે 1 કિલોગ્રામ આટલું વજન હોય તો 1 કિલોગ્રામ કહેવાય. તો એનું જે મોડેલ છે એ દુનિયાના જુદા જુદા દેશોની પ્રયોગશાળાના અંદર હજી પણ ઉપલબ્ધ છે. ભારતમાં કિલોગ્રામની આંતરરાષ્ટ્રીય પ્રતિકૃતિ એ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાન પ્રયોગશાળા, એટલે નેશનલ ફિઝિક્સ લેબોરેટરી, જે દિલ્હીમાં આવેલી છે, ત્યાં આગળ આપણને રાખવામાં આવેલ છે. બરાબર. કિલોગ્રામની જે આંતરરાષ્ટ્રીય પ્રતિકૃતિ છે એ આપણે ભારતમાં ક્યાં રાખવામાં આવેલી છે? દિલ્હીમાં. કઈ જગ્યાએ? તો રાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાન પ્રયોગશાળાની અંદર એ કિલોગ્રામની પ્રતિકૃતિ રાખવામાં આવી છે. બરાબર. તો આ થઈ ગયું એનું દ્રવ્યમાન. હવે ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં દ્રવ્યમાનના એકમની વ્યાખ્યા આપો. એટલે કે આપણને ખબર છે કે અત્યારે આપણે જે ભણીએ છીએ એ આપણે કિલોગ્રામના અંદર એનું વજન માપી દઈએ છીએ. બરાબર. અત્યારની જે ઘટનાઓ છે, પરંતુ જે ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાન હોય તો એ ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનના અંદર કિલોગ્રામ એકમ છે એ ખૂબ જ મોટો લાગે. બરાબર. તો એના માટે કોઈ એક નાનો બીજો યુનિટ બનાવવામાં આવ્યો છે, ખાલી ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનના અંદર જ ઉપયોગ લેવા માટે. તો ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં અણુ અને પરમાણુઓના દ્રવ્યમાન ઘણા નાના હોવાથી તેમના દ્રવ્યમાન માટે જે એકમ નક્કી કરવામાં આવ્યો છે તેને યુનિફાઈડ એટોમિક માસ યુ કહે છે. યુનિફાઈડ એટોમિક માસ યુનિટ કહે છે. બરાબર. જુઓ, ભૌતિક વિજ્ઞાનના અંદર જે અણુઓને પરમાણુઓના જે દ્રવ્યમાન માપવાના હોય તો એમાં આપણે ખૂબ જ નાના એકમની જરૂર પડે. અને એ નાના એકમની ગણતરી કરવા માટે આપણે યુનિફાઈડ એટોમિક માસ યુનિટ તરીકે ઓળખાય એ પ્રકારનો યુનિટ નક્કી કર્યો. એને આપણે શોર્ટમાં
AMU આ રીતે પણ એનો એકમ લખી શકીએ છીએ કે યુનિફાઈડ એટોમિક માસ યુનિટ. બરાબર. તો આ રીતનો આપણે નાના પરિમાણના માપન માટે આ રીતનો આપણે એકમ લઈ શકીએ છીએ દ્રવ્યમાનના માપન માટે. બરાબર. તો એને એક યુનિફાઈડ એટોમિક માસનો એકમ આપેલો છે આપણને કે ઇલેક્ટ્રોન સહિત કાર્બન સમસ્થાનિક 6 કાર્બન 12ના એક પરમાણુનો 1/12મો ભાગ એ 1.66 × 10⁻27 કિલોગ્રામ જેટલો હોય છે. બરાબર. કે એક AMU એટલે એક યુનિફાઈડ એટોમિક માસ હોય તો એને આપણે કેટલું કહી શકીએ તો કે એક યુનિફાઈડ માસ એટલે ઇલેક્ટ્રોન સહિત કાર્બન સમસ્થાનિક. કાર્બનનો એક સમસ્થાનિક છે. સમસ્થાનિક એટલે તમે કેમિસ્ટ્રીમાં ભણ્યા હશો કે જેનો પરમાણુ ક્રમાંક સરખો હોય પરંતુ પરમાણુ દળાંક જુદો જુદો હોય. તો આ છે એમાંની એક કાર્બન સમસ્થાનિક છે. એ કાર્બન સમસ્થાનિકનો કેટલો ભાગ? 12મો ભાગ. આ કાર્બન સમસ્થાનિકનો 1/12મો ભાગ એ 1.66 × 10⁻27 કિલોગ્રામ જેટલો થાય છે. તો આપણે એક AMU એટલે એક યુનિફાઈડ એટોમિક માસ બરાબર 1.66 × 10⁻27 કિલોગ્રામ લખી શકીએ. બરાબર. અને એ કાર્બનનો કેટલો? 1/12મો ભાગ છે. તો પદાર્થના દ્રવ્યમાનનું માપન એ કઈ રીતે થાય છે એટલે આપણે એનું દ્રવ્યમાનનું માપન કઈ રીતે કરી શકીએ છીએ તો એનો કે વજન કઈ રીતે માપી શકાય. બરાબર. તો સામાન્ય રીતે પદાર્થના દ્રવ્યમાનનું માપન એ સામાન્ય તુલા વડે કરી શકાય છે. એટલે કે જે આપણે ત્રાજવું લઈએ છીએ એ ત્રાજવાના અંદર આપણે વજન માપીએ છીએ તો એના અંદર આપણે દ્રવ્યમાનનું માપન કરી શકીએ સૌથી સરળ રીત. બરાબર. એના પછી વિશ્વમાંના વિશાળ પદાર્થો એટલે એ તો આપણે માપના જે દળ હોય તો આપણે ત્રાજવાના અંદર માપી શકીએ. બરાબર. પરંતુ ખૂબ જ મોટા દ્રવ્યમાન ધરાવતા પદાર્થો પછી ગ્રહો હોય, તારાઓ વગેરેનું દ્રવ્યમાન એ આપણે ન્યૂટનના ગુરુત્વાકર્ષણ બળના નિયમના સૂત્ર વડે નક્કી કરી શકીએ છીએ. ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમનું સૂત્ર શું છે? G બરાબર ઉભા રહો 1 મિનિટ હું લખી દઉં. F બરાબર G_m_m_e/r². આ સૂત્ર તમને ભણ્યા હશો કે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના બળ નિયમ કયું છે? F બરાબર G_m_m_e/r². અને અહીંયા આપણે આ એમને જો કરતા બનાવી દઈએ તો r² અહીંયા ગુણાશે F સાથે તો અહીંયા આપણને FR² અને આ બીજા પદ એ ભાગાકારમાં આવશે G_m_e. તો આપણે મોટા જે દળ ધરાવતા પદાર્થોના દ્રવ્યમાનની માપન કરવું હોય તો આપણે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના બળના નિયમ પરથી M બરાબર FR²/G_m_e સૂત્ર વડે નક્કી કરી શકીએ છીએ. બરાબર. હવે એના પછી કે પરમાણુ આ તો જુઓ માપનું વજન આપણે લઈ લીધું, ખૂબ જ મોટું વજન પણ લઈ લીધું. હવે ખૂબ જ નાનું વજન હશે તો શું કરીશું તો કે પરમાણુઓ અને પરમાણુના ઘટક કણો જેવા સૂક્ષ્મ કણોનું દ્રવ્યમાન એ માસ સ્પેક્ટ્રોગ્રાફ વડે નક્કી કરવામાં આવે છે. આ એક સાધન છે માસ સ્પેક્ટ્રોગ્રાફ અને એના વડે આપણે એનું દળનું માપન કરી શકીએ જે ખૂબ જ નાનું દળ હશે તો. જેમાં સમાન વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં વીજભારિત કણના ગતિમાર્ગની ત્રિજ્યા અને તેના દળના સમપ્રમાણમાં હોય છે. એટલે જે આ માસ સ્પેક્ટ્રોગ્રાફ છે એના અંદર જે વિદ્યુત ક્ષેત્ર અથવા તો ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વીજભારિત કણ ગતિ કરતો હોય, કોઈ કણ છે એ વિદ્યુત ક્ષેત્ર અથવા તો ચુંબકીય ક્ષેત્રમાં જો ગતિ કરતો હોય તો એની ગતિમાર્ગની જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા તેના દળને સમપ્રમાણમાં હોય છે. અને આપણે ખૂબ જ નાના કણોનું વજન એ આપણે માસ સ્પેક્ટ્રોગ્રાફ વડે માપી શકીએ છીએ. હવે વિશ્વમાં જોવા મળતા પદાર્થોના દ્રવ્યમાનના માપનનો વિસ્તાર જણાવો. એટલે કે આપણે સૌથી દ્રવ્યમાન છે એનું સૌથી નાનામાં નાનું કેટલું વજન માપી શકીએ અને સૌથી વધારેમાં વધારે કેટલું વજન માપી શકીએ. તો વિશ્વમાં જોવા મળતા પદાર્થોના દ્રવ્યમાન જુદા જુદા હોય અને વિશાળ માપક્રમની શ્રેણીમાં હોય છે. બધાના પદાર્થોના દ્રવ્યમાન જુદા જુદા હોય તો તમને પણ ખ્યાલ છે. તો આ શ્રેણીમાં
સૌથી નાનું વજન કેટલું છે? ઇલેક્ટ્રોનનું જે વજન છે એને આપણે સૌથી નાનું કહી શકીએ, અને કેટલું છે? 10⁻30 કિલોગ્રામ. હવે -30 કિલોગ્રામ છે એટલે તમે સમજી શકો કે એ કેટલું નાનું મૂલ્ય હશે એનું. અને એના પછી સૌથી મોટામાં મોટું વજન કયું થશે? અવલોકિત વિશ્વ. અવલોકિત વિશ્વ એટલે આપણે તારા વિશ્વ કહી શકીએ, અવકાશ જે કહી શકીએ એ. તો એ તારા વિશ્વનું વજન કેટલું હોય છે? વધારેમાં વધારે 10⁻55 કિલોગ્રામ જેટલા મોટા દળનો સમાવેશ થાય છે. એટલે ઇલેક્ટ્રોનનું દળ સૌથી નાનામાં નાનું, અને અવલોકિત વિશ્વ અથવા તો જે તારા વિશ્વ છે એનું વજન સૌથી વધારેમાં વધારે. ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય છે? 10⁻30 કિલોગ્રામ, અને તારા વિશ્વનું વજન કેટલું હોય છે? 10⁻55 કિલોગ્રામ સૌથી વધારેમાં વધારે. તો આપણે આ શ્રેણી વચ્ચેના જે વજન છે એ આપણે માપી શકીએ છીએ. બરાબર. હવે આ પ્રશ્નો છે શોર્ટ ક્વેશ્ચન. આપણે આ બધું જોયું આગળ કે દળ કોને કહે છે એની વ્યાખ્યા જોઈ. પછી ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં દળનો એકમ જણાવી તેની વ્યાખ્યા આપો. 1 યુ બરાબર કેટલા કિલોગ્રામ થાય? જે આગળ આપણે 1 AMU કીધું ને, એને 1 યુ પણ આપણે કહી શકીએ, એટોમિક માસ યુનિટ. પછી સૂક્ષ્મ કણોનું દ્રવ્યમાન શેના વડે નક્કી કરી શકાય છે? અવલોકિત વિશ્વ અને ઇલેક્ટ્રોન દળનો ગુણોત્તર મેળવો. એટલે અવલોકિત વિશ્વની કેટલી હતી? 10⁻55, અને ઇલેક્ટ્રોનનો દળ કેટલો હતો? 10⁻31. તો એ બંનેનો આપણે શું કરી દઈશું? ગુણોત્તર એટલે ભાગાકાર કરી દઈશું. તો આપણને કેટલું મળશે એ લખવાનું છે અહીંયા. હવે એના પછીનો પ્રશ્ન છે કે પ્રાચીન, આપણે હવે અહીંયા દ્રવ્યમાનની જોઈ લીધું, બરાબર. હવે દ્રવ્યમાન પછી આપણે અહીંયા સમય જોવાનો છે કે સમય આપણે કઈ રીતે માપી શકીએ, બરાબર. કારણ કે આપણને ખબર છે કે એના મૂળભૂત જે ગુણધર્મ હતો એના અંદર એક દ્રવ્યમાન આવે, એક સમય આવે, બરાબર. તો આ સમય છે એ પણ આપણે ક્યારે બદલી શકીએ નહીં. તો આ મૂળભૂત એકમ કહેવાશે. તો એને આપણે પ્રાચીન સમયમાં સમયનું માપન અને હાલના સમયમાં સમયનું માપન માટે સીઝિયમ ઘડિયાળનો નોંધ લખો, બરાબર. કે આપણે જૂના જમાનામાં સમયનું માપન કઈ રીતે કરતા હતા અને હાલના સમયમાં આપણે સમયનું માપન કઈ રીતે કરીએ છીએ એ આપણે અહીંયા જો લખવાનું છે. અને સીઝિયમ ઘડિયાળ પર નોંધ લખવાની છે કે આ સીઝિયમ ઘડિયાળ છે શું, બરાબર. તો જૂના જમાનામાં છે, એ જૂના જમાનામાં આપણે જે ઘરડા લોકો હતા એ સમયનું માપન એ પડછાયા ઉપરથી કરતા હતા, બરાબર. કે જેમ જેમ પડછાયો જશે એમ એમ એમને સમયનું ખબર પડી જતી. એવી જ રીતે અત્યારે આપણે ઘડિયાળનો ઉપયોગ કરી અને એને આપણે સમયનું માપન કરીએ છીએ, બરાબર. તો જુઓ આપણે આગળ જોઈએ કે પ્રાચીન સમયમાં કોઈ ઊભી રાખેલી વસ્તુના સૂર્યપ્રકાશની પડતા પડછાયાની લંબાઈ પરથી સમયનું માપનનું અનુમાન કરવામાં આવતું હતું. એટલે કોઈ ઊભી રાખેલી કોઈ વસ્તુ હોય અને એ વસ્તુ પર સૂર્યપ્રકાશના કારણે જે પ્રકાશ પડે છે એ પ્રકાશના કારણે પડછાયા ઉપરથી એ સમયનું અનુમાન કરતા હતા. અને અત્યારે જે જયપુરના અંદર જે જંતર મંતર કરીને જે જગ્યા છે ત્યાં આગળ હાલમાં પણ ત્યાં આગળ એ વસ્તુ અને એ પડછાયા રીતે આપેલું છે કે તે કઈ રીતે માપન કરતા હતા એ. એના પછી ત્યારબાદ લોલકવાળા ઘડિયાળથી સમયનું માપન કરવામાં આવતું હતું. એ પડછાયા પર ગયો એના પછી આપણે લોલકવાળી જે ઘડિયાળ આવતી એના દ્વારા આપણે સમયનું માપન કરતા હતા. અને હાલના સમયમાં આપણે સમયનું માપન માટે પરમાણ્વીય માનક કે એટોમિક ક્લોક કે સીઝિયમ ઘડિયાળનો ઉપયોગ થાય છે. પરમાણ્વીય માનક કે એટોમિક ક્લોક અથવા તો સીઝિયમ ઘડિયાળનો ઉપયોગ આપણે અત્યારે કરીએ છીએ હાલના સમયમાં, બરાબર. એના નામ આપેલા છે અલગ અલગ. હવે સીઝિયમ ઘડિયાળ પર નોંધ લખવાની છે આપણે. તો સીઝિયમ ઘડિયાળમાં મળતો સમય એ સીઝિયમ પરમાણુમાં થતા આવર્ત દોલનો પર આધારિત છે. એટલે કે સીઝિયમ પરમાણુ જે છે એ સીઝિયમ પરમાણુ પોતાની જગ્યાની આજુબાજુ આપણે જેમ વાઇબ્રેશન થાય ને એ રીતે એની આજુબાજુ શું કરતો હોય છે? દોલનો કરતો હોય છે. અને એના આવર્ત દોલનોને કારણે સીઝિયમ ઘડિયાળમાં સમયનું માપન થાય છે.
અને એ કઈ રીતે કરવામાં આવે છે તો કે આ પ્રકારની ઘડિયાળમાં સીઝિયમ 133 પરમાણુની, એનું નામ છે બરાબર, સીઝિયમ 133 પરમાણુની સંક્રાંતિને અનુલક્ષીને ઉત્સર્જિત થતા 9, 192, 631, 770 પૂર્ણ દોલન માટેના સમયગાળાને 1 સેકન્ડ તરીકે લેવામાં આવે છે. આ સેકન્ડની વ્યાખ્યા છે કે આપણો જે 1 સેકન્ડ પડે છે એ આપણે કઈ રીતે ગણીએ તો કે સીઝિયમ 133 પરમાણુના અંદર આટલા પૂર્ણ દોલનો થશે. મેં તમને કીધું ને કે જે આ વાઇબ્રેશન થાય છે, તો એ જે આ વાઇબ્રેશન થાય છે એના જો આટલા પૂર્ણ દોલનો થશે એ સમયગાળાને આપણે 1 સેકન્ડ કહી શકીએ. તો અહીંયા તમને એટલો ખ્યાલ આવી જાય કે આપણી જે 1 સેકન્ડ પડે છે એ દરમિયાન સીઝિયમ પરમાણુ કેટલો ફાસ્ટ પોતાની આ જગ્યાની આજુબાજુ દોલનો કરતો હશે, તો એના આટલા દોલનો પૂર્ણ થાય. બરાબર. તો 1 સેકન્ડની વ્યાખ્યા શું કહેવાશે કે ઘડિયાળમાં સીઝિયમ 133 પરમાણુની સંક્રાંતિને અનુલક્ષીને ઉત્સર્જિત વિકિરણના 9, 192, 631, 770 પૂર્ણ દોલન માટેના સમયગાળાને આપણે 1 સેકન્ડ કહી શકીએ છીએ. બરાબર. આ પ્રકારની ઘડિયાળમાં સીઝિયમ પરમાણુના દોલનનો સમયનું નિયમન કરે છે. એટલે આ પ્રકારની જે ઘડિયાળ છે એમાં સીઝિયમ પરમાણુના જે દોલનો છે એ દોલનો સમયનું શું કરે છે, નિયમન કરે છે. કાંડા ઘડિયાળમાં આપણે જે હાથમાં જે પહેરીએ છીએ ને એ ઘડિયાળ, તો કે કાંડા ઘડિયાળમાં ચક્રના પરિભ્રમણ અને ક્વાર્ટઝ ઘડિયાળમાં ક્વાર્ટઝના ક્રિસ્ટલના દોલનો સમયનું નિયમન કરે છે. જેમાં સીઝિયમ ઘડિયાળ હોય તો એમાં સીઝિયમ પરમાણુના દોલનો સમયનું નિયમન એટલે કંટ્રોલ કરશે એને. એવી જ રીતે આપણે હાથે જે ઘડિયાળ પહેરીએ છીએ કાંડા ઘડિયાળ, એમાં ચક્રના પરિભ્રમણો, જે ચક્ર જેટલું ફરશે કાંટો એ પરિભ્રમણો એનું સમયનું નિયમન કરે છે. અને જે બીજી ક્વાર્ટઝ ઘડિયાળ આપણે લઈએ છીએ તો એના અંદર જે ક્વાર્ટઝ ક્રિસ્ટલ હોય છે એના દોલનો, જેમ સીઝિયમના દોલનો ગણાય એવી રીતે આના અંદર ક્વાર્ટઝના દોલનો છે, દોલનો સમયનું નિયમન કરે છે. સીઝિયમ એટોમિક ઘડિયાળ ખૂબ જ ચોકસાઈ ધરાવે છે અને સૈદ્ધાંતિક રીતે આવી ઘડિયાળો પોર્ટેબલ એટલે સરળતાથી હેરફેર કરી શકાય તેવી આપણને ઉપલબ્ધ કરાવે છે. એટલે એ ખૂબ જ ચોકસાઈ ધરાવે છે અને આપણને સરળતાથી મળી જાય છે. 4 સીઝિયમ ઘડિયાળો દ્વારા સેકન્ડ અને આવૃત્તિના રાષ્ટ્રીય માનાંક જાળવી રાખવામાં આવેલ છે. એટલે કે 4 સીઝિયમ પરમાણુના જે ઘડિયાળો છે, 4 સીઝિયમ ઘડિયાળો છે એને આપણે એક જગ્યા ઉપર સાચવીને રાખેલ છે. તો એને આપણે સેકન્ડ અને આવૃત્તિ એ બંનેને, સેકન્ડ એટલે આપણે જે સમય લઈએ છીએ એ, અને આવૃત્તિ એટલે શું થશે, એક સેકન્ડમાં થયેલા દોલનોની સંખ્યા. બરાબર. આવૃત્તિની વ્યાખ્યા શું થશે, 1 સેકન્ડમાં થયેલા દોલનોની સંખ્યા, એને આપણે આવૃત્તિ કહીશું. તો કે 4 સીઝિયમ ટોટલ ઘડિયાળ લઈ એનો સમયગાળો સેકન્ડ અને આવૃત્તિના રૂપમાં આપણે ત્યાં સાચવીને રાખેલ છે. અને એ ભારતીય પ્રમાણભૂત સમય એટલે આપણે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ કહીશું એને, IST ને જાળવી રાખવા માટે નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળામાં સીઝિયમ એટોમિક ઘડિયાળનો ઉપયોગ થાય છે. એટલે કે ભારતનો જે પ્રમાણભૂત સમય છે એ સમય બદલાય નહીં અને એને સાચવી રાખવા માટે આપણે નવી દિલ્હીના અંદર જે રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળા આવેલી છે ત્યાં આગળ આપણને આ સીઝિયમ ઘડિયાળનો ઉપયોગ થાય છે. તો જુઓ, તમે કોઈ વાર જ્યારે સમય ફિક્સ કરતા હશો ને મોબાઈલના અંદર, તો તમે જ્યારે સમયના અંદર જશો ને ત્યારે આપણે ત્યાં લખેલું હશે IST લખેલું હશે કે IST અને પછી સમયગાળો લખેલો હશે અને પાછળ લખેલું હશે ન્યૂ દિલ્હી અથવા તો દિલ્હી લખેલું હશે. તો એ શા માટે લખવામાં આવે છે તો કે IST એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ આપણો જે છે એના પછી સમય કયો, જે સમય હશે એ પ્રોપર સમય લખેલો હશે અને એના પછી દિલ્હી લખેલું હશે. તો કે દિલ્હીના અંદર આ નમૂનો રાખવામાં આવેલો છે એટલા માટે આપણે ત્યાં એવું લખેલું આવે છે. બરાબર.
એના પછી આપણા દેશમાં સમય અને આવૃત્તિના ભૌતિક માનાંકોની જાળવણી અને સુધારાની જવાબદારી NPLની છે. એટલે કે આપણા દેશમાં જે સમયની આવૃત્તિ અને ભૌતિક માનાંકો છે એની જાળવણી અને સુધારાની જવાબદારી એ આપણે NPLની છે. એટલે આ જે નેશનલ રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળા છે એને જવાબદારી છે. એના પછી સમયના માપનની અનિશ્ચિતતા, એટલે અમુક ટાઈમે એની નિશ્ચિત આપણે સમય માપી ના શકીએ, એટલે અનિશ્ચિત છે એ 1 × 10⁻13 સુધી મેળવી શકાય છે. એટલે સમયની અનિશ્ચિતતા એટલે અમુક ટાઈમે નિશ્ચિત નહીં હોય તો એ નિશ્ચિતતા આપણને 1 × 10⁻13 જેટલી મેળવી શકીએ છીએ, અને એ ખૂબ જ નાની હોય છે એ તમને જોઈ શકો છો, બરાબર. કારણ કે 10⁻13 છે એ મૂલ્ય ખૂબ જ નાનું કહેવાય. આવી ઘડિયાળનો 1 વર્ષમાં 3 માઇક્રોસેકન્ડથી પણ વધારે આગળ પાછળ થતી હોય છે. આ જે ઘડિયાળ છે સીઝિયમ ઘડિયાળ એ 1 વર્ષમાં 3 માઇક્રોસેકન્ડ, માઇક્રો એટલે 10⁻6 સેકન્ડથી પણ વધારે આગળ પાછળ દોલનો કરતી હોય છે. સમય માપનની પ્રચંડ ચોકસાઈને ધ્યાનમાં રાખીને SI એકમ પદ્ધતિમાં અંતરના એકમ મીટરને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એટલે કે સમયના માપનની પ્રચંડ ચોકસાઈ, એટલે ચોકસાઈ એકદમ એ ધ્યાનમાં રાખીને SI એકમ પદ્ધતિમાં અંતરના એકમ મીટરને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એટલે સમયને ચોકસાઈ રીતે માપી અને આપણે લંબાઈનો જે એકમ છે, અંતરનો જે એકમ છે મીટર, એને પણ વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. તો શૂન્યાવકાશના અંદર પ્રકાશે આટલા સેકન્ડમાં કાપેલા અંતરને 1 મીટર કહે છે. જો આના અંદર શું કીધું છે કે શૂન્યાવકાશના અંદર પ્રકાશે 1/299, 792 અને 458 એકનો આટલો ભાગ થાય એટલા સેકન્ડમાં કાપેલા અંતરને આપણે 1 મીટર કહીએ છીએ. એટલે કે એકનો આટલો નાનો ભાગ, એકને આપણે આના વડે ભાગીશું ને તો ખૂબ જ નાનું મૂલ્ય આપણને મળશે. તો એ શૂન્યાવકાશના અંદર જે પ્રકાશ છે એ પ્રકાશે એકના આટલા ભાગ કરીએ એટલા સેકન્ડમાં કાપેલ અંતરને આપણે 1 મીટર કહીએ છીએ. વિશ્વમાં બનતી ઘટનાઓમાં સમય અંતરાલનો વિસ્તાર ખૂબ જ મોટો છે. આ કોષ્ટકમાં કેટલાક વિશિષ્ટ સમય અંતરાલોના વિસ્તાર અને ક્રમ દર્શાવેલ છે, બરાબર. તો આ આપણે અહીંયા જોવાનું શું હતું કે હાલના સમયમાં કઈ રીતે કરીએ છીએ સમયનું માપન, અત્યારે અને પહેલાંના જમાનામાં કઈ રીતે સમયનું માપન થતું હતું, સમય કઈ જગ્યાએ એની નમૂનો કઈ જગ્યાએ સાચવવામાં આવે છે, 1 સેકન્ડની વ્યાખ્યા કેટલી થશે, અને સેકન્ડ પછી અંતરની વ્યાખ્યા કઈ રીતે થાય છે એ આપણે અહીંયા જોયું. અને સીઝિયમ ઘડિયાળનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે અને એના દ્વારા કઈ રીતે સમયનું માપન કરવામાં આવે છે એ આપણે અહીંયા જોયું. એના પછી આપણે મેં હમણાં તમને દ્રવ્યમાનનો ગુણોત્તર કીધો ને, એવી રીતે અહીંયા ગુણોત્તર આપેલા છે કે વિશ્વમાં મોટામાં મોટી અને સૂક્ષ્મ લંબાઈના માપક્રમનો ગુણોત્તર જણાવો. એટલે કે આપણે જે લંબાઈ માપીએ છીએ એમાં સૌથી મોટામાં મોટી કેટલી લંબાઈ માપી શકીએ છીએ અને સૌથી નાનામાં નાની કેટલી લંબાઈ આપણે માપી શકીએ છીએ ને કોની હોય છે, બરાબર. તો સૌથી મોટામાં મોટી કોની હશે તો કે અવલોકિત વિશ્વનું પરિસીમા સુધીનું અંતર. એટલે આપણે જે તારા વિશ્વ કહીએ છીએ એનું વચ્ચે અંતર છે, એની પરિસીમા એટલે જે લાસ્ટ લાઈન હોય ત્યાં સુધીનું અંતર છે 10⁻26 મીટર. એટલે આપણે સૌથી વધારેમાં વધારે 10⁻26 મીટર એટલું અંતર આપણે માપી શકીએ. ને કોનું છે તો અવલોકિત વિશ્વનું અથવા તો વિશ્વનું પરિસીમા સુધીનું અંતર. અને સૌથી નાનામાં નાની કઈ લંબાઈ હશે તો પ્રોટોનનું પરિમાણ. અને પ્રોટોનનું પરિમાણ કેટલું હોય છે 10⁻15 મીટર, બરાબર. તો સૌથી વધારેમાં વધારે 10⁻26 મીટર સુધી આપણે માપી શકીએ અને સૌથી ઓછામાં ઓછું 10⁻15 મીટર સુધી આપણે માપી શકીએ. અને હવે આપણે બંનેનો ગુણોત્તર કરીશું તો મોટી સંખ્યા ઉપર રાખવાની, નાની સંખ્યા નીચે રાખવાની. તો કેટલી થશે 10⁻26 ભાગ્યા 10⁻15. હવે
જ્યારે આપણે 10⁻26 તો ઉપર જ છે અને આ માઇનસવાળી જે ઘાત છે જ્યારે આપણે એના અંશમાં લઈ જઈએ તો એ શું થઈ જાય, પ્લસ થઈ જાય, +15, બરાબર. અને આ ઘાતમાં ઉમેરી જશે તો 26 + 15 તમે કરશો તો 10⁻41 અહીંયા આવશે, બરાબર. તો મોટામાં મોટી અને સૂક્ષ્મ લંબાઈનો ગુણોત્તર એ તમને 10⁻41 જેટલો મળે છે, બરાબર, લંબાઈનો. હવે એ જ રીતે અહીંયા વિશ્વમાં મોટામાં મોટો અને નાનામાં નાના સમય અંતરાલનો ગુણોત્તર આપેલો છે. આગળ આપણે લંબાઈનો ગુણોત્તર લીધો, હવે સમયનો, કે સૌથી નાનામાં નાનો સમય કેટલો હશે ને મોટામાં મોટો, તો કે વિશ્વનું આયુષ્ય, આપણું જે વિશ્વ છે એનું આયુષ્ય 10⁻17 સેકન્ડ જેટલું છે, એ મોટામાં મોટું. અને એક અસ્થાયી કણ છે, અસ્થાયી એટલે જે સ્થાયી ના રહેતો હોય એવો કણ છે, એ કણનો જીવનકાળ એટલે એનું આયુષ્ય એ 10⁻24 સેકન્ડ જેટલું હોય છે. તો એ મોટામાં મોટું 10⁻17 સેકન્ડ સમય અને સૌથી નાનામાં નાનો 10⁻24 સેકન્ડ. અને એ બંનેનો આપણે ગુણોત્તર લઈએ તો 10⁻17 ભાગ્યા 10⁻24 અને માઇનસ ઉપર જશે તો 10⁻17 + 24 અને 17 + 24 એટલે 10⁻41 થશે, બરાબર. તો આ સમયનો ગુણોત્તર કહેવાશે. એના પછી દ્રવ્યમાનનો ગુણોત્તર કીધો, જેમ આપણે આગળ લંબાઈનો અને સમયનો જોયો એવી રીતે અહીંયા દ્રવ્યમાનનો ગુણોત્તર લેવાનો છે. તો કે મોટામાં મોટું આગળ આપણે જોયું આ બધું, કે અવલોકનીય વિશ્વનું 10⁻55 કિલોગ્રામ અને ઇલેક્ટ્રોનનું દળ સૌથી નાનામાં નાનું 10⁻30 કિલોગ્રામ. આ બંનેનો ગુણોત્તર લઈએ તો 10⁻55 ભાગ્યા 10⁻30 છે, બરાબર. અહીંયા ધ્યાન રાખજો, ખોટું લખેલું છે અહીંયા, -30 તો 30 ઉપર જશે તો શું થશે, 55 + 30 તો 10⁻85 કહેવાશે. અને એ લગભગ 10⁻41નો વર્ગ કહી શકીએ, બરાબર. તો લંબાઈનો ગુણોત્તર કેટલો મળ્યો આપણે, 10⁻41, સમયનો ગુણોત્તર કેટલો મળ્યો એ પણ 10⁻41 અને દ્રવ્યમાનનો ગુણોત્તર કેટલો મળ્યો 10⁻41નો વર્ગ, અથવા તો તમે 10⁻85 પણ લખી શકો, બરાબર. તો આપણે ત્રણેય જે હતા મેઇન, લંબાઈ, સમય અને દ્રવ્યમાન, એની આપણે માહિતી મેળવી, બરાબર. એના ગુણોત્તર પણ જોયા. ચલો, આ પ્રશ્નો છે તમારે સોલ્વ કરી દેવા જાતે અને ચોપડાના અંદર લખી દેવા, બરાબર. ચલો, આટલા સુધી રાખીએ.